પાંડેસરા વિસ્તારમાં લક્ષ્મી જ્વેલર્સમાં ચોરીને અંજામ આપનારા 3 રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં સફળતા મળી છે અને પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું. મહત્વની વાત એ છે કે પોલીસે યુપીથી ચોરી કરનાર ગેંગને પકડવામાં મોટી સફળતા મેળવી હતી. પોલીસે જણાવતા કહ્યું હતું કે આરોપીઓએ જ્વેલર્સની ઉપરનો ભાગ તોડી ધૂમ સ્ટાઇલમાં ચોરીને અંજામ આપ્યો હતો અને કુલ 11 લાખના દાગીનાની ચોરી કરીને ભાગી છૂટ્યા હતા. જે તે સમયે પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ કેસમાં પાંડેસરા પોલીસે બાતમીના આધારે 3 આરોપીઓને ઝડપી તમામ દાગીના રિકવર કર્યા હતા અને આરોપીને ઘટનાની જગ્યાએ લઈ જઈ તેનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. રાત અને 22 તારીખની સવારે લગભગ મિડનાઇટમાં પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક જ્વેલર્સ શોપ છે તેરે નામ લક્ષ્મી જ્વેલર્સ, તેરે નામ રોડ ઉપર લક્ષ્મી જ્વેલર્સ. આની દુકાનની છત ઉપરના પતરા અને કરેલ પીઓપી આ સાધન કોઈને સળિયાથી તોડી નાખી અને જ્વેલર્સની દુકાનમાંથી ગહેનોની ચોરી કરેલ હતી અને આની જાણ થતાં જ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના લોકો કામગીરીમાં લાગી ગયા અને માહિતી એવી મળી કે આ કોઈ 3 આરોપી છે જે 3 ચોરી કરીને યુપી ખાતે ભાગી ગયા છે અને ટીમને તરત જ ઉત્તર પ્રદેશ ખાતે મોકલી આપવામાં આવેલ અને રોબર્ટગંજ ખાતેથી 3 આરોપીને અટક કરવામાં આવેલ છે. આ ત્રણેયના નામ દીપુ સિંહ, વિનીત સિંહ અને અરુણેન્દ્ર કુમાર છે અને આનાથી પાસથી 119.840 ગ્રામ સોનું જેની કિંમત રૂપિયા 9,46,000 જેવી ગણાઈ શકાય કબજા કરવામાં આવેલ છે અને આ ત્રણેયને અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપી ક્યાંથી પકડાયા? આરોપી ઉત્તર પ્રદેશના રોબર્ટગંજ ખાતેથી પકડવામાં આવ્યા.